વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેવાનું કારણ કે તમારા ધોરણ 10 અને 12ની પરીક્ષા છે હવે પૂરી થઈ ગઈ છે। ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રોને ગુસ્કેટ અને નીટ જેવી પરીક્ષા છે તે બાકી છે અને હવે તમારા મનમાં માત્ર એક જ પ્રશ્ન રહેતો હશે કે બોર્ડની એક્ઝામ સરસ રીતે પૂરી થઈ ગઈ છે, સારું એવું રિઝલ્ટ પછી તે આવશે, હવે સારી એવી કોઈ કોલેજમાં એડમિશન મળી જાય, સારા કોર્સમાં અને મનગમતા કોર્સમાં અને કોલેજમાં જો એડમિશન મળી જાય તો પછી તેનાથી વિશેષ છે અમારે કંઈ જોતું નથી। તો તમને આ બધી જ અપડેટ છે તે ક્યાંથી મળશે એટલે કે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 પછી કઈ કઈ કોલેજ આવેલી છે, કેટલા કોર્સીસ થાય છે, ગવર્મેન્ટ કોલેજ કેટલી છે, પ્રાઇવેટ કોલેજ કેટલી છે, તેની ફીસ કેટલી છે, કઈ સિટીમાં કેટલી કોલેજ આવેલી છે, હોસ્ટેલ તે કોલેજ સાથે છે કે નથી, તેમજ ગવર્મેન્ટ હોસ્ટેલ એટલે કે સરકારી કુમાર છાત્રાલય, સરકારી કન્યા છાત્રાલય તેમજ સમરસ હોસ્ટેલની સુવિધા પણ ગુજરાતમાં આવેલી છે, તેમજ તમને કઈ કઈ સ્કોલરશિપ મળશે, કઈ કોર્સમાં કેટલી સ્કોલરશિપ મળે છે અને તમને ભણવાનો ખર્ચો કેટલો આવશે, આ બધી જ ઇન્ફોર્મેશન બધી જ ડિટેલ સંપૂર્ણ રીતે તમને ગુજરાતી ભાષામાં આપણી આ યુટ્યુબ ચેનલ છે તેના પરથી મળશે। તો તમારે ટેન્શન લેવાની જરૂરિયાત નથી। સંપૂર્ણ રીતે તમને દરેક કોલેજ, દરેક કોર્સ, સ્કોલરશિપ, હોસ્ટેલ વગેરે એજ્યુકેશન લગતી તમામ ઇન્ફોર્મેશન અને અપડેટ છે આપણી આ યુટ્યુબ ચેનલ પરથી તમને મળશે। તો આ ચેનલને છે તમે સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો। તમારા ઘણા બધા મિત્રો છે, મારા ફોલોવર્સ હશે એટલે કે સબસ્ક્રાઈબર હશે જે લાસ્ટ યર વિડીયો જોતા હતા, લાસ્ટ 2 યરથી છે હું તમને ઇન્ફોર્મેશન છે તે પ્રોવાઈડ કરું છું। દરેક કોર્સ અને કોલેજની ક્યારે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે, પર્ટિક્યુલર કઈ કોર્સ છે તેમજ તેમાં ફોર્મ ભરવાની ક્યારે શરૂઆત થઈ છે। અમુક કોર્સ એવા હોય કે જે યુનિવર્સિટી સંલગ્ન હોય, જેમ કે એગ્રીકલ્ચર છે તે બધા જ ફોર્મ એકસાથે છે તે ભરાય છે, મેડિકલ છે, પેરામેડિકલ છે, તેની ઘણી બધી કોલેજ છે તેના માટે માત્ર તમારે એક જ ફોર્મ ભરવું પડતું હોય છે। પરંતુ જો તમે બીએસસી કરવા ઈચ્છતા હોય અથવા તો કોઈ બીજા કોર્સીસ છે તો તેમાં છે તમારે સેપરેટ અલગ અલગ ફોર્મ છે તે ભરવાના રહેતા હોય છે। તો તેની દરેક ઇન્ફોર્મેશન છે તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી મળવાની છે। તેમજ આ વખતે તો કોમન એક ફોર્મ ભરો અને તેના દ્વારા છે બધી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકાય તેવી પણ સુવિધા છે તે રાખવામાં આવશે। તો તેની પર હું છે તમને ઇન્ફોર્મેશન આપીશ। તેમજ તમને જો કોઈ એજ્યુકેશન લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે છે આ વિડીયોની નીચે છે તમે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન છે તે પૂછી શકો છો, તમે કોમેન્ટ કરી શકો છો, તેનો હું છે તમને અવશ્ય 100% છે તે રિપ્લાય આપીશ। તમે પણ તમારા પ્રશ્ન છે મને પૂછજો, હું ટ્રાય કરીશ કે તમને બેસ્ટ આન્સર છે તે આપી શકો અને તમને કોઈ પણ સારી એવી કોલેજ છે તમે ચૂઝ કરી શકો છો। તમે આપણી ચેનલની પ્લેલિસ્ટમાં જશો તો ત્યાં છે તમને બધા ગાઈડિંગ વિડીયો છે તે મળી જશે। તેમાં મેં છે લાસ્ટ યરના તેમજ લાસ્ટ યર કેટલી કોલેજ હતી, કોર્સ હતા, તે દરેક વિડીયો છે તે મૂકેલા છે। ગુજરાતમાં કઈ કઈ કોલેજ આવેલ છે, કોર્સ કેટલા છે, તેની ફી શું છે, તે બધા જ લોંગ વિડીયો, શોર્ટ વિડીયો બધું જ છે ચેનલ પર આપેલું છે। તો તમે એકવાર ચેનલને ચેકઆઉટ છે તે જરૂરથી કરજો, પ્લેલિસ્ટ જરૂરથી ચેક કરજો, તેમાં તમને છે ઇન્ફોર્મેશન મળી જશે। સેપરેટ અલગ અલગ કોર્સની અલગ અલગ પ્લેલિસ્ટ છે તે બનાવેલી છે લાસ્ટ યર એટલે કે 2023ની છે, તેના પહેલાં 2022ની છે। દરેક નવા કોર્સમાં જ્યારે પણ ફોર્મ ભરવાની શરૂઆત થાય છે, જ્યારે પણ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થાય છે ત્યારે છે હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવું છું, સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના તમારે ફોર્મ ભરવાનું અને ફોર્મ સબમિટ કરવાનું, તેમજ તેને આગળ પડતી અપડેટ શું છે, ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવાની, ત્યારબાદ રિઝલ્ટ આવે તો રિઝલ્ટ કેવી રીતના જોવાનું, તેમજ તમારે ફી પેમેન્ટ કેવી રીતના કરવાની, કોલેજે ક્યારે રિપોર્ટિંગ કરવાનું, તે દરેક ઇન્ફોર્મેશન તમને આપણે આ યુટ્યુબ ચેનલ પરથી મળતી રહેશે। તો એકવાર છે તમે તમારો મોબાઈલ ફોન હોય કે લેપટોપ હોય, કમ્પ્યુટર હોય, તેમાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી તેમને પણ ઇન્ફોર્મેશન મળતી રહે। કોઈ પણ ક્વેરી હોય તમે છે નીચે કોમેન્ટ બોક્સમાં પૂછજો, હું 100% તમને આન્સર આપીશ અને તમને હેલ્પફુલ બનવાનો પ્રયત્ન કરીશ। ઓકે, અને નીટના વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ, તેમનું પેપર સારું જાય અને ત્યારબાદ તમે રિલેક્સ થઈ શકો અને સારી કોલેજમાં એડમિશન મળી જાય તેવી મારા તરફથી શુભેચ્છાઓ। ઓકે, ઓલ ધ બેસ્ટ।